એટલે હકીકતમાં મેં પહેલેથી ટેવ નથી પાડી સભામાં ચા પીરસવો એવી કોઈ બાબતની આપણે ટેવ પાડી જ નથી. પણ એવું ધક્કાગાડીવાળું એ પીરસીને શું કરવું? આ કંઈ જેવું તેવું પીરસાય છે. આમાં સાવધાન બુદ્ધિ રાખીએ ત્યારે, એકદમ સાવધાનીથી સાંભળીએ ત્યારે, અને બિલકુલ હું ખાતરીપૂર્વક કહું છું કે કોઈ પણ જાતના ક્યાંય કોઈ અવિવેકવાળું એક ક્ષણનું એક બોલ કે એક અક્ષરનું અજ્ઞાન આમાં ગુરુજીએ પીરસ્યું જ નથી. પીરસવાનું પહેલાં તમે જૂનું એક સંસ્કારને જીવતા કરવા માટેનું પદ છે કે સિંહણ કેરા દૂધ સિંહણ સૂતને જરે. સિંહણનું દૂધ લેવા કોકને મોકલો ત્યાં અહીં તમારા ગોઠવેલા કોઈ વાસણમાં જો કંઈ સિંહણને દોવા કોણ જાય ને એ કલ્પનાઓ નહીં, પણ એવું એક રૂપક આપ્યું છે. તમે હવે એમ ન કરો. શકુંતલા દેવી ગોતવા નીકળ્યા ભરતને. ભરત અને ભરત એટલા મસ્તીથી એક સિંહણના દાંત ગણે છે. સિંહણને ભરત પોતાનું લાગ્યું હોય છે ને ભરતને સિંહણ પોતાની મા જેવી લાગી છે ને. આપણે એવી કલ્પના કેમ ન કરીએ? સિંહણને લાગ્યું કે મારું બચ્ચું મારી પાસે મારી નજીક આવે છે, એટલે સિંહણને વધારે કદાચ એમે થાય દાના કંઈ જીભથી અને ચાટી લઉં. ગાયને તમે સૂકેલી રોટલી ક્યારેક નાખી જોજો ને, બાજુમાં ઊભા રહેજો, એ તમને ભૂલમાં ચાટી લે તો એને લૂછી નાખતા નહીં. રાતના 4:45 વાગે એ ચાટેલું તમારું વળી પાછું તમને સામે આવીને ઊભું રહે છે. ધીસ એક્સપિરિયન્સ અનુભવવા જેવો. ગાયમાં એટલી બધી વિશિષ્ટ ઉર્જાઓ છે. ખેર, જુદી જુદી વાતોમાં સમય પસાર નહીં કરીએ. ભજન મેં આપને કીધું ને, હૃદયને જેસલજી હળવું કરવા માટે આમ આપણા વતી જ બોલ્યા હોય ને કે કોને સંભળાવું તોડા દે, રોઈ રોઈ કોને સંભળાવું તોડા દે. જેસલજી કહે છે કે મારો રુદિયો રૂવે ને માયલો, ભીતર જલે રુદિયો રૂવે ને માયલો. એ આપણે બોલીએ આપણું નથી. એ જેણે રોયા હોય અને અંદર જલન થઈ હોય એના એ સરનામા છે, આપણા નથી. આપણે તો ખાલી બોલીએ રુદિયો રૂવે ને માયલો ભીતર જલે. એડ્રેસ એનું છે. મીરાએ કીધું કે રાણાજી નથી પીધા અજાણી, ઝહેર પીધા જાણી જાણી. જેસલજીને એમ તોડા દેને એકબીજાના જીવનના સમાધાનોના ઉકેલ આપણે જોઈએ. મને ઘણો આનંદ આવે. એક બાપ અને દીકરી એક જબરજસ્ત પંડિત સામે સંઘર્ષમાં ઉતર્યા. ગિરનારમાં જૂનો ગઢ છે,
એમાં મજવડી દરવાજો છે, ત્યાંથી 3 કિલોમીટર ઉપર મજવડીનો ટીંબો છે, અને એ ટીંબે દેવ તણખી ભગત કરીને એક લોવાર થયા. અને દેવ તણખીના દીકરી નીલમબાઈ બાપને દીકરીએ ભક્તિ કરી. ધન્ય ધન્ય તમારી ધારણા, ધન્ય તમારી બાપને દીકરી. અહો, હજી કોઈ હકુ ડકુ વાળા હોય જાઓ ને ભાઈ બહેનોમાં. આમ આરામથી હું રાજી થઈને કહું છું. ભજનવાળામાં એ કોઈ રાહ જો આમ લહેર આવે તો બેસો. તમારામાં અમને લહેર આવે છે, પણ એ લહેરનો પીરિયડ પૂરો થઈ ગયો. 1 થી 7 પ્રાઇમરી કહે છે, 8 થી 12 માધ્યમિક કહે છે, પછી માધ્યમિક, પછી કોલેજમાં, એ 4 સાડા 4 વર્ષમાં, પછી વળી હમણાં નવું નીકળ્યું છે માસ્ટર, કે તું ભણ્યો છો એને પાછું રિપીટ કરીને બીજાને ભણાવવા તને માસ્ટર કરવું જોશે. આ કે મારે માસ્ટર કરવા બહાર જાઉં, ઓલે ગામ જાઉં, દરિયાના સામે કાંઠે જાઉં. પણ દરિયાના સામે કાંઠે તમે જાઓ તો એમાં જ તમે માસ્ટર થઈ જાઓ. અહીંથી ઉપડો મુંબઈથી ને સામે જ્યાં ઉતરો ત્યાં સુધી દરિયો, અને એમાં એ દરિયામાં બેઠા બેઠા તમે કોને યાદ કરો? હાજી, અમારી એક ગુરુ મહિમાની પંક્તિમાં આવે છે, સવાર સાંજ શુદ્ધ હૃદય છે પાઠ કરે નરનાર. એકલો ભાઈ નહીં, એકલી બાઈ નહીં, સવાર સાંજ શુદ્ધ હૃદય છે પાઠ કરે નરનાર. ત્રિવિધિ તાપ ઉનકા મીટે ને વેરી કાળ છે, બીજો કોઈ વેરી નથી. કાળ આપણો વેરી છે. એ એવી પલ આવે એટલે આપણને છેતરી દે છે. એની પાસે બીજી કોઈ લાંબી આમ તેમ ફોર્મ્યુલા નથી. પછી એના કલ્પના ચિત્રોમાં ઘણા આવી તેવી કલ્પના કરે, પણ કાળ નિર્વિવાદ છે. નિર્વિવાદ 64 દિવસમાં 64 કળા સાંદીપની ગુરુજીએ ભગવાન કૃષ્ણને ભણાવી, અને 64 કળામાં પારંગત થયેલા ભગવાન કૃષ્ણ ગુરુદેવના શ્રી ચરણોમાં મસ્તક મૂકીને કહે છે કે ગુરુદેવ, આપે મને વિદ્યાનું દાન આપ્યું, એના બદલામાં હું આપની શું સેવા કરું? અવડા મોટા કૃષ્ણ અને એનાથી વડેરા એના ગુરુ, એણે 64 કળા 64 દિવસમાં પારંગત કરી, ભણાવનારા એવા ને ભણનારા એવા. મને કદાચ તમે પૂછો તો મને અંગત રીતે એમ થાય કે કઈ રીતે સ્વામી હરિદાસજીએ મુનિને કઈ રીતે ભણાવ્યા. કઈ રીતે ભણાવ્યા, ભણવાની એની મેથડ પદ્ધતિ શું? એને જો કોઈ અપેક્ષા રાખી હોય કે મુનિ ભણી લે પછી મને અહીંયા કામ આવશે, અહીંયા કામ આવશે, જયદીપ મારો ભણી લે છે તો મને અહીંયા કામ આવશે, અહીંયા કામ આવશે, આવી કોઈ એક વાળના 100માં ભાગ જેટલી સ્ફૂર્ણા ન રાખી. એને તો બસ કે યોગ્ય ક્ષેત્ર છે, કોક ભોમને ભાવે. હાજી, આંબો અમર છે પણ એ કોક ભોમને ભાવે. કોક ભોમને ભાવે આંબો, નીચિયાને તોલે નાવે. આંબો અમર છે
પાંડવોનો આંબો એટલે આ વાવ્યો એ ગોઠલાવાળો નહીં, પણ એની પરંપરામાં જેટલા જેટલા થયા છે, કોણે શું શું કર્યું છે અને છેલ્લે પરિણામ કેવી રીતે મળ્યું છે. આપણા ભાગમાં ત્રીજા પોરના પહેલા પોરમાં પ્રહલાદને કોકે પૂછ્યું કે કોને આધારે આટલું બધું જોર કરે છે. પ્રહલાદે કીધું કે એક શ્વાસને આધારે. શ્વાસનો આધાર કોની હારે તારા શ્વાસનો આધાર છે? પ્રહલાદે કીધું કે મારો શ્વાસ વિશ્વાસ હારે વળગી રહ્યો છે. વિશ્વાસને ઘેરે તો હું આ શ્વાસ બનીને આવ્યો છું, વિશ્વાસને ઘીરીથી જ આવ્યો. અને એ વિશ્વાસના શ્વાસે હું વળગી રહ્યો છું કે સત્ય સ્વરૂપ સો સર્જનહારા. મારી સંભાળ એક દિવસ લેશે, કારણ કે આખા જગતનો એક શ્વાસ છે, એ શ્વાસમાં હું આવ્યો છું. હરિશ્ચંદ્ર રાજાએ કીધું કે તને શ્વાસનો આટલો બધો ભરોસો છે? તો કે હા. શ્વાસ ક્યાં સુધી? કે અમારી પેઢીઓમાં તો શ્વાસને જાતો કરે ને વચનને વાલા કરે. હે કે પ્રાણને જાતો કરે, પ્રાણ જાય પણ હે દરેક હાલો તો કરે. વચનનો આધાર કોણ છે? હમણાં કીધું મુનિ મહારાજે દેજો ભ્રમાન. એમ કોઈ પણ વાતનો હોકારો સંતો આપે ને તો એ લોકો એમ કહે છે સતવચન 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 સતવચન. સતની ધારા હાલી જતી હોય, એક એક બોલ બોલાતા જતા હોય, અને બોલ તમારા સાક્ષી, અને તમે એ બોલને ઉઘાડી આંખે અનુભવતા હો, જોતા હો નહીં, અનુભવતા હો. સતવચન સતવચન. પહોંચેલા પુરુષો હું કરતા નથી, પોતાને વચમાં ક્યાંય રાખતા નથી. સતવચન સતવચન સતનિર્વાળ સતવચન. ગયમું શાસ્ત્રના આધારે સંધ્યા દેવીની, અરુંધતી માતાને, વશિષ્ઠ બાપજીની આ સમતુલા એકદમ સરળ કરીને વ્યાપ્ત સંસ્કારોમાં એ સ્વીકારી લેવા જેવી બાબત છે. કારણ કે ઘણી વખત ઘણા સિદ્ધાંતો એવા હોય, વ્યક્તિગત સિદ્ધાંત. તુલસીદાસ બાપાએ કીધું કે જગતની જેટલી સ્ત્રીઓ છે એ મારી માં જાનકી છે, જગતના જેટલા પુરુષો છે મારા ભગવાન રામ છે. ન્યાયનું પંચ બેઠું કે કોનો આધાર રાખશું? આ સંસારમાં ઐશ્વર્ય મૃત્યુનો આમના લોકમાં, 14 લોકમાંથી મૃત્યુ લોકમાં 100 વર્ષની આવરદા ભોગવવા, એકમાંથી 2 પાત્ર બની આ બેવને એક ઘેરે જવા માટે કઈ યાત્રા કરાવશું? સાંભળો છો બહેનો ભાઈઓ? આયા કરોમાં સાંભળતા હો તો સ્વીકારી લો. પોતે જ મહાદેવ, પોતે જ શિવ, પોતે વિશ્વનાથ, પોતે જ
તેજોમય પૂતળી ક્યાંથી પ્રગટી છે? એ પોતે જ. શિવ બેઠા જ રહ્યા છે, ત્રીજા પુરુષની સાક્ષી બેઠા જ રહ્યા છે. ઉપરથી આવતો ખૂન એટલે લોહીનો પ્રવાહ, દુર્ગંધ મારતો પ્રવાહ જ્યાં નજીક આવ્યો એટલે કોઈ દુર્ગંધ કે કોઈ સુગંધ અનુભવ્યા વગર શિવજીએ એ દુર્ગંધવાળો લોહીનો પ્રવાહ હળવેકથી પોતાના તપબલથી ભેડો કરીને આસન નીચે મૂકી દીધો. સાંભળો છો, આ માથું પકડી શકે એવી વાત કરું છું, માથાથી પકડાય એવી વાત કરું છું. અંતર્મનને અંતરયાત્રા કરાવો તો એ અંતર્મુખ યાત્રાની જ વાત કરું છું. થોડી જ વારમાં એ દુર્ગંધવાળો ખૂન એટલે લોહીનો પ્રવાહ આસન નીચેથી એક તેજોમય પૂતળી બની એવું આકર્ષણ લઈને એ તેજોમય પૂતળી પ્રસન્નતાપૂર્વક આ ત્રીજા પુરુષને પ્રણામ કરે છે કે તમે કોણ છો? કોણ છો તમે? આટલી બધી મારી દુર્ગંધ, આ બે પુરુષ તમારી પાસે બેઠેલા બે પુરુષ કંટાળીને નીકળી ગયા, તમે આમ જ બેઠા રહ્યા. તમે કોણ છો? આટલી મારી દુર્ગંધ સહન કરો છો? ત્રીજા પુરુષે કીધું કે મને સુગંધ કે દુર્ગંધ બેમાંથી કોઈ કશી અસર કરતી, અસર થતી જ નથી. એટલે તેજોમય પૂતળી એમ કહે છે કે મારે તમારી સાથે રોકાવું છે, તમારી સાથે જ રહેવું છે, તમારામાં સમાઈને રહેવું છે, અથવા તો તમને મારામાં સમાવીને. ત્રીજા પુરુષે કીધું હું અહીંયા નથી રહેતો, હું અહીં નથી રહેતો, હું અહીં નથી રહેતો, હું અહીંયા નથી રહેતો, હું અહીંનો નથી એટલે હું અહીં નથી રહેતો. આ તો 14 લોકમાંથી એક મૃત્યુ નામના લોકમાં બે ઘડી વિસામો કરવા માટે ઉત્પત્તિના દેવ, સ્થિતિના દેવ અને અહંકારને પી જવાવાળા અમે ત્રણેય ભાઈઓ આ મૃત્યુલોકના અક્ષય વડની નીચે બે ઘડી વિસામો લેવા આવ્યા હતા. હું અહીં નથી રહેતો. એક ભાઈ છે એક આકાશમાં રહે છે, બીજા ભાઈ છે એ જલમાં રહે છે, અને હું જ્યાં રહું છું તમે મારી સાથે જો રહેવા માગતા હો તો ચાલો બતાવું હું ક્યાં રહું છું. પછી ત્રીજા પુરુષે આપણને શાન બતાવી. ત્રીજા પુરુષે શાન બતાવી. અમાપ આકાશ કેવું કેવું? આકાશ અમાપ, એને અમાપમાંથી માપ બની, એને માપ બની વાયુને વિંધી ભૂમંડળમાં પૃથ્વી પર પધારી
મારા જમણા પગને અંગૂઠે મને અનુભવ કરાવી ધીમે રહીને મારા શરીરમાં લિંગ ભગની સરનામે જાગૃતિ આપી અને મારા હૃદયમાં બે બાજુના બે દરવાજે સૂરજ ચંદ્રની સાક્ષી પૂરી અને ધીમે રહીને સજ્જનો માતાઓ ડાબું અને જમણું આ બેયની વચ્ચે એના જમણાને કાંઈ થાય તો ડાબા અંગ સાથે જોડાઈને રહે છે, ડાબાને કાંઈ થયું જમણા અંગ સાથે જોડાઈને રહે છે. આ બેયને એકરૂપ કેવી રીતે થઈને રહેવું? ધીમે 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 ઉતાવળ ન કરો, મને જોયા ન કરો, તમે તમને જોયા કરો, બંધ આંખે તમે એને જોયા કરો, એને સાંભળ્યા કરો. હમણાં મુનિ મહારાજે કીધું કે સાંભળવામાં એ હતો, સમજવામાં એ હતો, નિર્ણય લેવામાં ઓળખ પરખ કરવામાં બધે એ જ હતો. આટલા બધા આપણે છીએ તો આપણો વહેમ છે. ઘસઘસાટ થઈ જાય એટલે આપણામાં બીજો કોઈ નહીં. ઈનો પણ તમને એમ થાય કે આ લોકોને કંઈ ધંધા નથી એટલે આવા આડા અવડા કુટ પ્રશ્નો ગોઠવી અને આપણને ભોળવે છે. ભોળવે તો છે. અત્યારે ચારે બાજુથી જબરજસ્ત વ્યવસ્થા તોડી આખા એકતાના મહાપ્રકાશને, એકત્વનો, આત્મભાવનો અને બધાનો સર્વાંગી પરમ આનંદ એને વેર વિખેર કરવા માટે પ્રપંચી જીવો, પાખંડી જીવો, અનેક પ્રકારના જેને કલ્પના ન કરી શકીએ આવા પોતે પોતાનો નાશ કરનારા જીવો રાત ને દિવસ મને તમને ભ્રમિત કરી અને આપણું વાસ્તવિક જે સત્ય હતું, જે સત્યની આત્મા સાથે ખુમારી જોડેલી હતી, એને તોડફોડ કરીને એક નવું સર્જન પ્રલય કરીને ઈચ્છે છે. નવા સર્જનમાં એને જ સંપૂર્ણ સર્જનાત્મક વ્યવસ્થા કરવી છે. આવી ઘેલછા છે. અસુરો અને દેવો, દીદી અને અદિતિ, પણ પિતા તો એક જ છે ને. આવો મારી સાથે હું ક્યાં રહું છું? તેજોમયી પુત્રડી એ પુરુષની છાયામાં ધીમે ધીમે શિખર ઉપર આવ્યા. અહીં નખ પછી શીખ સુધી આવ્યા. એટલે ત્રીજા પુરુષે બતાવ્યું આખું ક્ષિતિજ કે પૃથ્વી આકાશ સાથે જોડાઈને રહે છે, પવન આકાશ અને પ્રકાશ સાથે જોડાઈને રહે છે, પવન પ્રાણ સાથે જોડાઈને રહે છે, પૃથ્વી પાણી સાથે જોડાઈને રહે છે. આ વિરાટ પંચ તત્વો હું અહીંયા રહું છું. આકાશમાં રહે છે ભાઈ, જલમાં શેષની પથારી કરીને રહે છે મારા આરાધ્ય. શિવ થઈને હું અહીંયા રહું છું. તસ્મૈ શ્રી ઉત્પત્તિના ઘરમાં, સ્થિતિના ઘરમાં અને લયના ઘરમાં
બ્રહ્મા વિષ્ણુ મહેશ ગુરુ સાક્ષાત પરાત પર એ પરાત પરના ઘેરેથી હું શિવ બનીને બેવના સાક્ષી બનીને મારી બોર્ડર, ભાઈની બોર્ડર, આરાધ્યની બોર્ડર, બધા એની હદમાં કામ કરીએ છીએ. અનહદ આવે ત્યાં બધા ભેળા થઈ અનહદના સ્વામીનો ઓર્ડર માનીએ છીએ. તેજોમય પુતળી કહે મને ગમે છે, હું અહીંયા રહેવા તૈયાર છું, પણ અહીંયા કોઈ વ્યવસ્થા જ નથી કે પણ ગમે એવી આપદા પડે તોય હું અહીંયા રહીશ. એટલે ત્રીજા પુરુષે પોતાના બે ભાગ કર્યા. એક ભાગમાં પુરુષ, એક ભાગમાં પ્રકૃતિ, બધાનું ચારે બાજુ વેર વિખેર થયેલું એકત્રીકરણ કરીને સ્થિતિ બનાવવી એ પ્રકૃતિ, અને પુરુષ ધરતી જેમ વચન બીજને ધારણ કરે છે, આવી જ રીતે પુરુષ અને પ્રકૃતિ બે શિવે પોતાના જ રૂપ બનાવ્યા. એકને બીજ ધર્મ આપ્યો અને એકને રજ નામનો ધર્મ આપ્યો. આ બે રજ અને બૂંદ બે વેચી લીધા પોતપોતાની સત્તામાં. એનો વિકાસ કરવા માંડ્યા કે આમાંથી શું કરશું, શું થશે, કેવી કલ્પનામાં લઈ જાશું. આ રજ અને આ બૂંદને બીજ ધર્મ અને રજ ધર્મ, પણ માએ ધર્મનું પાલન કર્યું. કારણ કે મા ધર્મનું પાલન કરે તો જ ધર્મ સચવાઈ રહે. માતાઓ બહેનો, ભાઈ બીજ મહાપર્વ આપણને ક્યાં લાગુ પડે? વિધાતાએ આવીને મહાદેવને હાથ જોડ્યા બ્રહ્માજીએ કે ભગવાન તમે એકના બે તો બન્યા, પણ તમને બેને એક કઈ રીતે કરું? મને મારી દાઢી સફેદ થઈ ગઈ પણ હજી ઉકેલ નથી આવતો કે તમે બે એક કેવી રીતે થાય છે. એટલે ભગવાન મહાદેવે મા સામું ધ્યાન કર્યું. માં કે હું કશું ન કરી શકું, તમે જે કહો તે કરીશ, પણ હું કશું નહીં કરી શકું. કારણ કે આ દેવતાઓના ષડયંત્રને હિસાબે તમારો પુત્ર એનાથી તાડકાસુર મરે આવો એક કોયડો ઊભો કર્યો. વિચિત્ર જેનું નામ છે રક્ત બીજ. કોઈ સ્ત્રીના હાથે મરે. તાડકાસુર શિવના પુત્રના હાથે મરે. આ એક સમસ્યા ઊભી કરી. બેને એક કેવી રીતે કરું મને સમજાવો, મને મદદ કરો. મહાદેવ મતલબ શિવજીએ મા સામે જોયું, એણે ના પાડી કે તમને કામદેવ ફૂલનું બાણ માર્યું ને તમે
ક્રોધના અગ્નિમાં એટલે ત્રીજા નેત્રના અગ્નિમાં એને ભસ્મ કર્યો. એટલે કામની પત્ની રંથીએ મને શ્રાપ આપ્યો કે તારા પેટમાં કઈ કુવા જ નહીં દઉં, હું મદદ નહીં કરું. એટલે ભગવાને કીધું પણ આપણે સંગથી સૃષ્ટિ નથી બનાવવી, આપણે સંકલ્પની સૃષ્ટિમાં જવું છે. ભાઈ બહેન સંકલ્પની સૃષ્ટિમાં આવીને સમાય છે. પણ મુનિ મહારાજે મને એક ઈશારો કર્યો કે તું આવી તો જો, આવી તો જો, તને ઘટે છે એ અહીંયા મળે છે કે કેમ, જોઈ તો જો. અરે તું જિજ્ઞાસા તો કરી જો, અથવા તો તને જે જોતું હોય એ તો સ્પષ્ટ કર. ઘણા સમયથી કહું છું કે તમને જે જોતું હોય એ કહો ને, એટલે કેવી રીતે મળે એનો ઉકેલ કરીએ. એટલે એક વાત પૂરી થાય કે જે જોતું એ ગોઠવી લીધું, ગોઠવાઈ ગયું જે જોતું તું. હવે એ બાબત મને સાંસારિક દર્શન મારે જગતમાં મોટું થઈને બતાવવા જેવું મને કાંઈ ઘટતું નથી, બધું જ પૂરું થઈ ગયું. તો જિજ્ઞાસા કર. હવે શું ઘટે છે કે મારું જીવન કોને આધારે છે કે તારું જીવન તારી નાભીમાં એક પ્રાણ શક્તિ આખા જગતના ઐશ્વર્ય પ્રાણી માત્રનો એક શ્વાસ થઈને આખા જગતને કરંટ આપે છે. એની સાથે તારી નાભીમાં તારો પ્રાણ જોડાયેલો છે. તો મારી નાભીથી નારાયણ આખા વિશ્વનો આધાર એ કેટલા દૂર છે, અને મારી નજીક જ હોય તો મને જાણવા માટે કઈ એવી બુદ્ધિ મારી પાસે કે જે બુદ્ધિ દ્વારા નહીં, એકાગ્રતા દ્વારા નહીં, કઈ રીતે હું પ્રાપ્ત કરી શકું એવી કરુણા મને ક્યાંથી મળે, એવી કૃપા મારી ઉપર કોણ કરે, કોણ કરે. ગજબ ગજબની વાતો સાંભળીને આપણને એમ થાય કે આને આમ કર્યું તો સજીવન થઈ ગયો. કોણ કોકે કીધું, આજ હરિભાઈ કીધા હતા દલુ વાણિયાની અરે તમારે શું એવો વહીવટ હતો કે પલમાં એને કાયમ પોતાનો બનાવી લીધો. એવા કેટલા બધા ઐશ્વર્યના એંધાણોની ચર્ચાઓ એના ગીત ગાયા જ રાખી છે, ગયા જ રાખી છે. આને જીવતો કર્યો, આ જીવતો થયો, આનું આમ થયું, આનું આમ થયું, આનું આમ થયું, આનું આમ થયું. દ્વારિકાના નાથે તો પછી સત્તા ઉપર પોતાનું નામ જ ન રાખ્યું. તો આપણે કઈ દ્વારિકાના રાજા અથવા તો આપણે કઈ દ્વારિકાધીશ, પણ એને દ્વારિકા એના ધીશ થવામાં રસ નહોતો. આકર્ષણ જ એનો સ્વભાવ હતો. કૃષ્ણ એક પ્રેમ બૂંદનું અવિચળ આકર્ષણ છે. પ્રેમ બૂંદ દેખાતું નથી, અને પ્રેમનો એક ધારો જેમ કામ દેખાતો નથી અને શરીરમાં વ્યાપે છે એમ કૃષ્ણ દેખાતો નથી. અને પ્રેમથી તમને મને બાંધી રાખે છે. જિજ્ઞાસા તો કર કે મને આ જોઈએ છે. આજ મને એનો રાજીપો થયો કે વારે વાહ, ઉતાવળ આપણે કરવાની જરૂર નથી. ના, કાલાવાલા કરીને તમને એ ઘરે લઈ જવાની કાંઈ જરૂર નથી. ના, અધિકાર પ્રાપ્ત થશે એટલે આપોઆપ એ આવીને ઊભા રહેશો. ગભરું મેરા દોષ, અધિકાર પ્રાપ્ત થઈ જાય એ દિશા તરફ આપણે પ્રવાસ કરવાનો. અધિકાર પ્રાપ્ત થઈ જાય. દુઃખથી, ભયથી કે ભાવથી કઈ રીતે અધિકાર પ્રાપ્ત થાય? ભાવથી સ્વભાવ બદલી જાય.
એવા નિરાભિમાની, નિસ્વાર્થી, નિજી ધારાઓમાં એક ધારા એવા કોઈ સત્પુરુષ આપણી ઉપર પોતાના કરીને કરુણા કરે એટલે ખબર નહીં અધિકાર આપોઆપ મને સમજાય છે ત્યાં સુધી ભૈસે રાખો, સમજાય ત્યાં સુધી. મને એમ છે કે મોટા પુરુષો હાલ્યા જતા હોય, સત્પુરુષ શરીરને ધારણ કરીને હાલ્યા જતા હોય, પ્રેમ પુરુષ શરીરને ધારણ કરીને હાલ્યા જતા હોય, વચન પુરુષ શરીરને ધારણ કરી હાલ્યા જતા હોય, જ્ઞાન પુરુષ, અવિગત પુરુષ શરીરને ધારણ કરીને હાલ્યા જતા હોય, એની પાછળ એની કોઈ પણ સામગ્રીને, આમ જો કોઈ સામગ્રીને લઈને બે બાજુ કમાન્ડો લાગેલા હોવા છતાંય એની પાછળ એની કોઈ સામગ્રી લઈને હાલ્યા જાઓ, એ તમને કોઈ ન રોકે. ગોહિલવાડની ધર્મ માતા ગંગા સતી વચનની રેણી હળવી કરીને આપણને કેવું કહે છે, વચનના વિવેકી કોણ? એ તમારી માના વચનના વિવેકી છે નરને. આ જ્ઞાન નથી, આ વિજ્ઞાન નથી. જે નર નારી બે નથી, તમે એક છો. વચન વિવેકી તમારો હાથ, અમારી દીકરીનો હાથ, એ જમાઈ તમારા પગ ધોઈ તમને વિષ્ણુ જેવું રૂપ આપી અને અમારી દીકરીનો હાથ, અમારી પેઢીઓનો થનગનાટ, અમારી પેઢીઓનો વારસો તમારી પેઢી સુધી પહોંચાડવા માટે અનભેદાતા, દીકરીનો બાપ, ભય વગરનો દાતા, અનભે ભોગતા દીકરાનો બાપ વાસ્તે ગાસ્તે કેટલી સામગ્રીઓ લઈને આવે છે. અનભે દાતા, અનભે ભોગતા. આવું જો તમે કરી શકતા હો તો તમે બેય અનભેદ ધણીને કેમ આરાધી ન શકો, એમ શીલદાસજીએ દલીલ કરી. આવું તમે કરી શકો, અનભેદાતા દીકરીનો બાપ બની અને છડે ચોક, કોઈ બંધારણ નહીં, ખાલી વચનનું બંધારણ. અગ્નિની સાક્ષીએ, પરિજનોની સાક્ષીએ, આકાશની સાક્ષીએ, પ્રાણની સાક્ષીએ, જલદેવની સાક્ષીએ હાથ આપી દીધો અને કીધું કે આને પગલે દીકરી, આને પગલે અને એના રાજીપે દીકરી એના થઈને જીવન જીવી અને બે કુળને ઉજળા કરવા માટે વચનનો વિશ્વાસ પકડીને જાઓ મારા બાપ. સતનો બેલી તમારી ને તમારા ધર્મની રક્ષા કરશે. જાઓ. સપ્તપદી એટલે ગાંઠવાળી એનું સપ્તપદી. છેક શિવ અને શક્તિએ સપ્તપદીનું પાલન કર્યું. ત્યાંથી તો પ્રગટ થઈ સપ્તપદી કે હું તમને આવી રીતે રાખીશ. આણે કીધું હું તમારી સાથે આવી રીતે રહીશ. હું વાર્તા નથી કરતો, કથા નથી કરતો, દેખાય છે એ તમને કહું છું. ખાલી વચન. એકના બે કરી શક્યા તો મારે તમને બે નહીં એક કેવી રીતે કરવા? બ્રહ્માજી પાસે વિચાર અને મા પાસે વાણી.
વિચાર, વિચારનું સાર ક્યાં સુધી? છેક 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 બ્રહ્મ વિચાર. એટલે એણે કીધું, મને ગમ્યું, પહેલા બીજની આજ આપણે જિજ્ઞાસા સુધી, કે જિજ્ઞાસા તો કરો તમે વિવેકી નરને નારી બની તો જુઓ. વચન વિવેકી જે નર નારી એ આકાશમાં રહેતા હોય હેઠા ઉતરી અને જમીન ઉપર તમને એ તમારા દર્શન કરવા, તમને પગે લાગવા જમીન ઉપર હેઠા ઉતરશે. રમવાદીક લાગે ને એ વ્યાજબી કરો, વ્યાજબી કરો. કોક તો ફાટો મોટામાંથી રમવાદીક લાગે એને કોને? વચન વિવેકી. વચન વિવેકી એટલે કે અમારા પતિથી આગળ મારું કોઈ નથી ને કદાચ જો હોય તો મારો બાપ, મારે ભાઈ ને મારો દીકરો. મારી પત્નીથી આગળ કોઈ નથી, હોય તો કદાચ મારી મા, મારી બહેન, મારી દી. વચન વિવેકી જે નર નારી. અરે હમણાં આ પરબની શાખામાં જ દેવીદાસ બાપુને અમરભાઈએ કીધું કે આ કાચના મોતીને તમે સાચા કરીને ઓળખાવ્યા, કાચનો હીરો મારો સાચો કરીને પરખાવ્યો. પણ હવે ગુરુદેવ જ્યાં જોઉં ત્યાં 18 વર્ણમાં મારો હીરલો, મારો દેવંગી. જ્યાં જોઉં ત્યાં તમે. અરે હમણાં 200 વર્ષ પહેલાં જ ભોજલ સદગુરુએ ભેદ બતાવ્યો અને વેપારીના દીકરા જલારામ બાપા કહે છે એને देखत सब में राम नाम में लीन है, देखत सब में राम ताको पद वंदन करूं. तुलसीदास बापाए कीधुं जगतनी जेटली स्त्रीओ मारी मां जानकी, जगतना जेटला पुरुष मारा राम मारा भगवान. जे नर नारी हाजी सनातन में ज सनातन पदों में ज आवुं आवशे एम तोरल कहे छे तो वड़ी पाछो प्रश्न आवे तो के एम जेसल हाजी ए जीरे लाखा ऋषि वैशंपायने एक दी गुरु मारकुंड जी ने पूछूं क्या निजिया धर्म ते वड़ी शू छे? मारकुंड बाबा कहे कि आदि अनादि नो ए धर्म छे जूनो अने मुक्ति नो मार्ग ए छे. जिज्ञासा तो जोश है ने भाई, जिज्ञासा जोश, तालावेली जोश है. उगवानी इच्छा होय ने डटावू तो जोश है, डटाया वगर नहीं उगाय. उगवू ज होय तो डटावू पड़से. 9 महीना 7 दिवस माना उदर में छुपाई ने माना संकल्प में उगा पछी आवरणों माथी अड़गा थईने माना श्वास हारे आ जगत में क्यारे सरी पड्या. ऊंधे माथे सुवाड़ी कोथड़ी में मानी नाभी साथे जोड़ायेला ए सुवाड़ा जड़ में नतमस्तके कोथड़ी नी मुदत पूरी थई, कोथड़ी चिराई गई, जल छूटू थयुं. ए जल में क्यारे
આ જગતની આ અવકાશની યોનિમાં આવ્યા? મને ખબર નથી, આપણને ખબર નથી. આવ્યા પછી નાનકડો શ્વાસ આપણો બાકી રાખીને નરસે આવી રીતે, જો આવી રીતે નાળ વધેર્યું, આટલો શ્વાસ લઈને આપણને ધીરે રહીને અંદર મોકલ્યા. પછી નાભીમાં ઉપર એ વીંટાયેલી નલિકા ઉપર વજન કર્યો, બહાર ડૂટી થઈ, અંદર શ્વાસ પૂરાઈ ગયો. અંદરનો શ્વાસ ઓ કરવા માંડ્યો. આકાશનો એક દી પ્રકાશનો, એક દી પવનનો, એક દી પાણીનો, એક દી પૃથ્વીનો, અને છઠ્ઠો માનો શ્વાસ. છઠ્ઠી લખી એટલે અહીંથી વળી પાછો વિધાતાનો અંગૂઠો દબાણો. અહીંયા નર્સ છે, અહીંયા વિધિ પ્રમાણે વિધાતાએ અંગૂઠો દબાવ્યો તો તરત જ અંદરથી ધોધ વરસ્યો. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, મારું તારું, ભલું બુરું. આંખ્યું કે મને જલ્દી ઉઘડવા દો, કોણ છે જોવું છે મને. કાન કે મને સાંભળવા દો, એ ધ્રુજ્યા, એ પડદા ધ્રુજતા બનતા મને સાંભળવા દે. જીભ કે મને પૂછવા તો દે, ક્યાં લઈ આવ્યા, ક્યાં લઈ જવાના છો. ટૂંકમાં આની આ વાત પાછી ફેરવીને કરું એ મારો ધંધો નથી. પણ તમે કેટલાય, એક ભજનમાં લખ્યું, ઘણા સંતને સેવતા કોઈ ઝવેરી, ઘણા આધાર લેતા કોઈ પેઢીઓનો ચોખ્ખો વહીવટ આવે આપણા હાથમાં તો રમવા દીક લાગે. એને પાય આકાશમાં રહેતા હોય હેઠા ઉતરી આ મૃત્યુ નામના લોકમાં ગોતી લઈને પાયે લાગે કે કોણ છે એલા, અત્રેય કોણ છે એલા, અનસુયાજી કોણ છે. હે ભિક્ષાંદેહી માં મેં વિચાર કર્યો કે આ વન જેવું છે, કંઈ ભીખ માંગવી પડે નહીં. અહીં ભૂખ લાગતી જ નથી તો ભીખ શેની માંગવાની. વનફળ આપ્યા તો કે નહીં, તો જેમ હોય તેમ. ખાલી પેપર હતું કસોટીનું, મૂલ્યાંકન આપવા પડ્યા કે બળ કેવું છે, વચન વિવેકીનું બળ કેવું છે. પછી ગંગા સતી ગોહિલવાડના ધર્મ માતા તો આપણને આજો આપ્યો, આધાર આપ્યો, અને ત્યાં સુધીને કીધું કે યથાર્થ વચનની શાન જો જાણી તો પછી કરવું ઘટે નહીં બીજું. સમજીને બોલજો, કરવું હોય એમ જ. આવી સત્તા જો એની હોય તો આપણે એની હારે જોડાયેલા તો છીએ જ. સંબંધની ખબર નથી, છ બંધ કેવા છે એ આપણને ખબર નથી. નામ તે મારો શ્વાસ છે, અખંડ મારો વિશ્વાસ છે. બહુનામી સચરાચરમાં બોલે છે, વચન સ્વયં ગુરુ છે. સત 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 એક અજવાળું છે. હા, સત એક અજવાળું છે. પિતાના બુંદમાં અને માના રજમાં રહે છે.
અરે પણ તું કોણ છો? અને કીધું કે તું છો ને એ જ હું છું. આ હકીકત કહું. અને આમાં જેટલી આડાવડી દલીલું કરી અને પોતાની ઠેકેદારી સાબિત કરવા માંગીશું તો આપણા પ્રયાસો, આમાં પ્રયાસ કરવાની ના પાડી છે કે સ્વાભાવિક જ ઋતુ બદલે છે. હવે બદલી જશે, વળી ઠંડી ઋતુ આવશે, શિયાળાનું રૂપ લેશે. ઉર્જા વળી સૂર્યનારાયણ તરફથી આવશે એટલે ઉનાળાનું રૂપ લેશે. વળી અતિ આવશ્યકતા ઊભી થશે. સંસારના ભોગવાયેલા, કોહવાઈ ગયેલા બધા બીજ ભૂતલમાંથી, ભૂમિની અંદરથી જેટલા સરી પડ્યા, ગટરોમાંથી સમુદ્રને તળિયે ગયા, ઉકળીને પાછા વાદળા બની, આ વાહન બની, અથડાતા અથડાતા વળી અમૃત વરસાવવા માંડ્યા, વળી ઘાસ ઉગવા માંડ્યું, વળી અનેક જીવજંતુઓનો આશ્રય મળ્યો. એમ કરતાં આપોઆપ ક્રિયાઓ ચાલુ છે. એવી કોઈ આપોઆપ વચનની ક્રિયા સાથે જોડાઈને હવે પગને આંટીયું વાળીને બેસી જ રહેવા જેવું નથી. અને મુનિ મહારાજે સ્પષ્ટ વાતો કરી. એ વાતો વિવેકવાળી વાત હતી. અતિ મહત્વની લાગી મને કે જિજ્ઞાસા જ્યાં સુધી નહીં જાગે, તાલાવેલી નહીં જાગે, તાલાવેલી નહીં જાગે, જિજ્ઞાસા નહીં જાગે તો આમ ને આમ રીબાઈને આઈસીયુઆઈમાં જુદા જુદા પ્રયોગોમાં ક્યાંક પ્રાણ શરીરથી મોકો મળ્યો છે, પ્રવાસ સફળ થઈ જાય એવો છે. હું એમ નથી કહેતો કે તમે બધાએ આ હમણાં રમતે રામ બધાએ સંતો આવ્યા એમ તમે ગોઠવાઈ જાઓ એમ કાંઈ નથી કહેતો. પણ કાંઈ ન કરો તો આટલું તો કરો. આટલું જ જો કરશો. હાજી અમારી દીકરીઓના હાથ તમને સોંપ્યા છે તો થોડીક એની કદર કરી તમારી પેઢીને આગળ હલાવવા માટે, તમારો વારસદાર, તમારા કુળનો દીવો કરવા માટે એણે કેટલું ત્યાગ કર્યો છે. એની વફાદારી એ મારી માં છે ને, વફાદારી જ મારી માં છે, જવાબદારી મારા પિતા છે. પણ એક વાતે ભગવાન બાંધી લે છે, સર્વ ધર્મ એ જાતા કરી કાનના, આંખના, નાકના જેને તને આડાવડા નડે રાખે એ બધા જાતા કર. માં મેઘ મારા એકનો બની જા. આવો સંસાર પરમાત્માએ આપણને ગોઠવી આપ્યો કે પતિ ને પત્ની, પછી ચારે બાજુથી, આ ચારે બાજુના બધાય દેશોમાંથી આપણે થોડું થોડું બધાયની અરે વટલાણા. એટલે આપણી જે તે સ્થિતિ હતી બધાએ અરે વટલાણા. આનું જેની કાંઈ જરૂર નથી એવા બધાયનું કંઈક ને લઈ લુગડા વિનાના થઈ ગયા. અરે 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 પતનને માર્ગે જેનું જતન કરવું હતું એ વારસો હાથમાંથી આમ નીકળી જાય એવું કરી દીધું. આજે જે તેજને આપણી પેઢીઓ સાચવતી લઈ આવી. માં બદલતી જાય પણ પિતા ન બદલે. પિતા ન બદલે. પિતા ભલે ધર્મ પાળતા નથી એટલે એને ખબર નથી કે કયા બીજમાંથી હું ઉગવાનો છું.
એને ખબર નથી. ધીમે રહીને પ્રયાસ કરતા કરતા કાર્તક બીજને વધાવતા વધાવતા આપણે હળવા હળવા જિજ્ઞાસા કરીને પગલાં ભરશું. હે સર્વવ્યાપી પરમાત્મા, હે મારા ભાગ્ય વિધાતા, હે સચ્ચિદાનંદ, હે પ્રાણાધાર, આપના ચરણોમાં મસ્તક મૂકીને વિસામો કરું છું. જરૂર પડીએ જગાડજો. મને ખબર છે ઊંઘી ગયા પછી આપના સિવાય મારું કોઈ નથી. આપ જ મારા પ્રાણાધાર છો. હું આપનો છું, હું આપની છું. આપ મારા છો, આપ મારા છો. જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય, મારા કાન આપનો મહિમા સાંભળતા રહે, મારી આંખો સર્વમાં આપનું દર્શન કરતી રહે, મારી વાણી સદૈવ આપનો મહિમા ગાતી રહે. હે કરુણા નિધાન, હે ભક્તોના ભગવાન, હે સતીઓના શ્યામ, જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું, જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય, મારું હૃદય આપના ચરણોમાં શુદ્ધ પ્રીતિ કરતું રહે. હૃદય ભક્તિ આપો, અવિચળ ભક્તિ આપો. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તે, त्वमेव माता त्वमेव विद्या द्रविडं त्वमेव श्री सत्य गुरु महाराज प्रसन्न, श्री रामचंद्र भगवान प्रसन्न रहो. द्वारिकाधीश अजमल घर अवतार प्रसन्न, नित्य गोपाल बाल स्वरूप रामदेव जी महाराज, नित्य गोपाल बाल स्वरूप के बिलाल महाराज, नित्य गोपाल बाल स्वरूप श्री हरिदास जी महाराज, पृथ्वी माता, गौ माता, तापी मैया, सुरनारायण भगवान, अन्नपूर्णा माता, माता पिता,